ભક્તિ છે ને એ સ્વયં કરવાની વસ્તુ છે, એમાં બીજું ના ચાલે. ભજનની અંદર, ભોજનની અંદર અને લગ્નની અંદર એકને બદલે બીજો ન ચાલે. એમાં પ્રતિનિધિ પણ ન ચાલે. યશોદા ને ત્યાં ઘણા નોકર હતા, છાશ વલોવે, માખણ કાઢે, છાશ હાલે, લોકોને પેલા બધું મફત હાલતા, માખણ થાય એટલે વેચવા કોક જઈ આવે ને એવું બધું હતું. બહુ મોટે પાયે હતું ને. ભગવાનનું પ્રાગટ્ય, લક્ષ્મીજીનો વાસ, ત્યાં શું ખોટ હોય. એટલે ભગવાનને વારે વારે યશોદા માતા કહેતા કે ભાઈ આપણે ત્યાં ખાવાની ખોટ નથી, પછી કોકને ઘેર જઈને પાછું છાનું માનું ખાઈ આવો ને તમે બગાડો ને ભાઈ અહીં રિપોર્ટ આવે ને દરરોજ મારે સાંભળવાનું થાય. હે કોઈ સારી હોય તો ઓલી વ્યવસ્થિત બોલે, નહીં તો બીજું ઝટપટ બોલે એમ. એટલે બધું મારે સાંભળવું પડે અપમાન. તોય પણ કૃષ્ણ જતા. પછી એને એવો ખ્યાલ આવ્યો કે જાય છે કેમ બીજે. ત્યારે કે છે ત્યાં ગોપીઓ દહીં વલોવતી હોય, માખણ કાઢતી હોય, માખણ છીકામાં મૂકતી હોય કે વેચવા જતી હોય, ત્યારે એ કૃષ્ણને સંભાળ્યા કરે છે અને જાતે કરે છે. આ પ્રતિનિધિ પણ નથી, ત્યાં નોકર ચાકર નથી. એટલે ભગવાન પરાણે ત્યાં માગીને ખાય, ના હાલે તો ગમે છાનામાના લઈ લે, ડોળી નાખે, ગમે તે કરે, ત્યાં જઈને લીલા કરે. પછી યશોદાએ જાતે વલોણું કરવાનું શરૂ કર્યું. ત્યારથી આરંભીને શ્રી કૃષ્ણ ભગવાન પછી બીજે માખણ ખાવા ગયા નથી, એમ શાસ્ત્રનો મત છે. યશોદાને ખ્યાલ આવી ગયો ભક્તિ એમ ના થાય, સ્વયં કરવું પડે. આપણે મંદિરમાં જઈએ ત્યારે પ્રતિનિધિપણું કરીએ, ત્યાં ઉભા ઉભા હવે ઘણા ટેવ હોય છે. એ ના કરે કશું, આમ કરો, આમ કરો, આમ કરો, આમ લઈ આવો, આમ લઈ આવો, આમ લઈ આવો, એવડો ના આટે. એ ઘણાની એવી ટેવ હોય છે. મંદિરમાં ઓર્ડર ફેંકાય નહીં, બધા હરખા. ત્યાં આપણે બધા મને જાતે જ કરવું પડે. પરમાત્માને ત્યાં ભક્તિ છે. મારાથી ના થાય, ખારા કપડા પહેર્યા છે દંડવત ના થાય, કે હું બહુ મોટો છું તો મારાથી આમ ના થાય, એ ત્યાં ચાલે નહીં. ત્યાં રંક ને રાજા બે હરખા, 5 વર્ષનું બાળક ને 80 વર્ષના ડોહા બે હરખા. ત્યાં કશું નહીં. મુક્ત આવ્યા હોય તો ત્યાં હરખા બધા, ત્યાં કોઈ નહીં, કાંઈ નહીં. ભગવાનનું સાનિધ્યપણું છે. માટે બને એટલું કરીએ તો માળા ફેરી આપણું શરીર ના કામ કરતું હોય તો એમ. ત્યાં તમારા અહમ ગવાય તો અધોગતિ થાય. ત્યાં તો દાસના દાસ થઈને રહેવાની શાસ્ત્રની આજ્ઞા છે. દાસના દાસ થાય ને એ જીતે, એ બહુ માલ મેળવે, બહુ માલ મેળવે. કારણ ખાંડનું ગાડું ગુણો ભરીને માણસ જતો હોય, એના કોથળામાંથી ખાંડ વેરાતી જાય રસ્તામાં. એ કોણ ખાય? ત્યાંથી ઊંટિયા નીકળ્યા, ગધડા નીકળ્યા, હાથી નીકળ્યા, ઘોડા નીકળ્યા, પાંડા નીકળ્યા. એ વેરાયેલી ખાંડ એ કોઈ ખાઈ શક્યા નહીં. કીડીઓ નીકળે ને એને પેટ ભરીને બરાબર ઝપટું. મજા પડી ગઈ ખરો. નાનામાં નાનો માણસ જે લાભ લઈ શકે, કીડીઓ થઈને જાય ને તો આ સત્સંગમાં એને લાભનો પાર નહીં. ગળ્યું ગળ્યું ગળ્યું, એમાં મજા. કારણ કે આપણે જે ઉપાર્જન કરીએ છીએ ને એ એડવર્ટાઇઝ માટે નથી. આપણે જે ભક્તિને ગુપ્ત રાખવાનો શાસ્ત્રનો મત છે. કેટલા ટેવો ભાઈ માળા ફેરવું છું, માળા ફેરવું છું, 4 વાગે ઉઠું છું, આમ કરું છું, બીજા ત્રીજા ગપ્પા માર્યા કરે, આટલું વાંચું છું, આટલું આમ કરું છું, આટલા પાઠ કરે, આટલી પારાયણ કરી, એવી ઘણા એવી ટેવો એડવર્ટાઇઝ એ શાસ્ત્ર ના પાડે છે. ભક્તિ છે ને ગુપ્ત છે. પુણ્ય તમારું ઓછું થતું જાય અને એમાં ભેગ ભરતો જાય જુદો. બીજો પાછો લાંબી વાત કરે અને એટલે એમાં વળી પાછું કશું ભેળ્યું બીજું ત્રીજું બોલે. જીવની પ્રકૃતિઓ છે ને, સારું બોલે, નકામું બોલે. એ ધંધો કરીને આપણે શું કામ એમ. આપણે ક્યાં કોઈની પાસે નોબેલ પ્રાઇઝ લેવું છે? મહારાજને રાજી કરવાના, સંતને રાજી કરવાના, એ કર્યા કરવાનું એ રીત. એટલે ભક્તિ છે એ ગુપ્ત છે. ઇન્દ્રાસ્પદ ખાલી પડ્યો, નહુષને ઇન્દ્ર બનાવ્યો. હવે નહુષને ઇન્દ્ર બનાવ્યો
એટલે ઇન્દ્રાસ્પદ ઉપર ઇન્દ્ર બદલાય પણ ઇન્દ્રાણી ન બદલાય એવો નિયમ છે. એટલે નહુષ રાજા ઇન્દ્રાણીને કહે છે કે હવે તું મારી હારે લગન કર. ઇન્દ્ર તો હું થયો, બોલો કે ભાઈ પતિ હજુ મારો જીવતો છે, આ તો વચ્ચે માથાકૂટ થઈ. એટલે છતાં એવા આની પાસે તો સત્તા બત્તા બીજું ત્રીજું, એટલે વારે વારે માથાકૂટ કરી. એટલે બૃહસ્પતિને ઇન્દ્રાણીએ કહ્યું કે ભાઈ આ આવું છે, આનો રસ્તો શું? એટલે ઋષિએ કહ્યું કે એને કહેજો નવા વાહન ઉપર બેહીને આવે લગ્ન કરવા, વાંધો નહીં. એટલે નહુષ રાજાને વાત કરી, ભાઈ આવું તો કઈ વાંધો નહીં. નહુષ રાજાએ વાત કરી કે નવા વાહન ઉપર ઇન્દ્રાણી કે આવજો બે જામધૂમથી. નવો વાહન કોને કહેવો? રાતે હું તો ગોખે ઘોડા ગાડીને કેવી કોને કેવો? નવો ઘોડો, હાથી, બળદગાડું કોઈ તો બધા બેઠેલા જ છે બધા. એમાં નવું કોને કેવું? જેના ઉપર કોઈ બેઠો જ ના હોય એવું નવું. બહુ વિચાર કર્યો આ નવું કોને કેવું? એમાં એને એક વિચાર એવો આવ્યો કે ઋષિ મુનિઓએ કોઈની પાલખી ઉપાડી નથી, આ નવું વાહન ખરું. બાકી બધે ચારે બાજુ ભોય લોકોએ ઉપાડીને બધાએ ઉપાડી છે, પણ આ લોકો ક્યારેય પાલખી ઉપાડી જૂત્યા નથી પાલખીએ. એટલે ઋષિઓને ભેગા કર્યા, મારે આ રીતે જવું છે માટે મારી પાલખી ઉપાડવાનો બંદોબસ્ત કરો. ઋષિઓ કે આ તો ભારે કરી એમ આપણે બિહાર્યો છે, હવે આનો બીજો કોઈ રસ્તો નથી. હારું ભાઈ. એટલે ત્રણ બાજુ ત્રણ ઋષિઓ અને ચોથી તરફ અગસ્ત્ય ઋષિ. આ મોટા મોટા ઋષિઓને લીધા, આ ભાઈ અંદર બેઠા અને વરઘોડો ચાલ્યો. હવે ઋષિ તો બિચારા એક તો તરફ વ્રત કરીને શરીર કૂચ, એમાં કીડી મકોડી કઈક રસ્તામાં આવી પાછા જોતા જાય, આગો પાછો પગ પડે, ધીમા ચાલે. અને આને ઉતાવળ બહુ લગનની. એટલે અગસ્ત્યને પાટું માર્યું અંદર લાંબો પગ કરીને કે સર્પ સંસ્કૃતમાં, દેવો સંસ્કૃતમાં બોલે જલ્દી ચાલો એમ, એનો અર્થ એવો થાય સર્પ. એટલે ઋષિ કે છે અગસ્ત્ય, પાલખીમાં બેઠો તારું વજન કેટલું? અમે કોઠા બોરા ખાઈએ, કીડી મકોડી અમારે જોવી પડે, 5 મિનિટ વાર લાગે, 10 મિનિટ કે કલાક તો અમે તું શું મરી જાશો. એમાં પાછો પાટું મારીને અમને સર્પ કહે છે, માટે તું સર્પ થા ને? હા, મોટો જબરો 8 ફૂટનો લાંબો તરત સર્પ યોનિમાં તરત જ અને પાલખીમાંથી પડ્યો નીચે. બહુ પ્રાર્થના કરી, બહુ મોટી ભૂલ થઈ ગઈ. અગસ્ત્ય કે હવે બીજો એનો કોઈ રસ્તો નહીં, ભાઈ તારે પેલો ખ્યાલ રાખવો જોઈએ. હવે કંઈક એનું પછી કંઈકમાં એવું કહ્યું કે દ્વાપાર ને કળિયુગની સંધિના વર્ષ હોય. દ્વાપારનું ઉતરવું, કળિયુગનું બેસવું, એની વચ્ચેના સંધિના અમુક વર્ષો હોય, વચગાળાના વર્ષ કહેવાય. એમાં પાંડવો જન્મશે અને તારા શરીર ઉપર યુધિષ્ઠિર હાથ ફેરવશે, એટલે તું અસલ સ્વરૂપમાં આવીશ. ક્યાં સુધી? આંટા માર મહાજંગલમાં. હવે કે એ મને શું ખબર પડે કે કોણ યુધિષ્ઠિર છે અને કોણ પાંડવો છે, અને એ મહાજંગલમાં ક્યારે આવે મને શું સમજણ પડે? એટલે એને 108 પ્રશ્નો આપ્યા. એમાં 8 પ્રશ્નો તાત્કાલિક પૂછવાના આપ્યા કે આ 8 પ્રશ્ન તારે પૂછવા, અને એનો ઉત્તર ફટફટ આપે એટલે સમજો કે ધર્મરાજા છે. એ ધર્મરાજાનો એને મેળાપ થયો, કારણ કે આ ભીમ કઈક ગયો છે રખડતો કે કશું લેવા ગયો હોય ગમે તે, એમાં આ સરફ વીટાઈ વળ્યો. એટલે હવે ભીમને તો ગણતરી નહીં હાપોલ્યાની, એટલે એને કે ભલે ને વીટાતો. એટલે પછી સેજ જોર કર્યું તોય કશું હલ્યું નહીં, વધારે જોર કર્યું તોય હલ્યું નહીં, પોતાની તાકાત પૂરી વાપરી તોય હલ્યું નહીં. એટલે આ સાપ નો યાર ગમે તે કંઈક બીજું લાગે છે. એટલે તે વખતે 5 ભાઈઓને વનમાં ક્યાંય પણ ફરતા કોઈને આપત્તિ આવે તો ધર્મરાજાને અપશુકન થાય, એટલે ડાબી આંખ ફરકે એવા અપશુકનો થાય, એ જાણી રાખ્યા હોય એમણે.
ધર્મરાજાને અપશુકન થયા. એમને જાણ્યું ભાઈ કોણ નથી આપણામાંથી, તો કે ભાઈ ભીમભાઈ નથી. તો કે એને કઈ આપત્તિ આવી કે કઈ દિશામાં ગયા, તો કે આ દિશામાં ગયા. હવે ભીમ તો જ્યાં ચાલે ત્યાં રસ્તો અમથો થઈ જાય, કારણ કે ઝાડવો આડો આવતો તે ફરી ન જાય, એ પાડીને જાય, એટલે ખબર પડે કે અહીંથી ગયા હતા. એટલે એ રસ્તે રસ્તે ગયા, ત્યાં તો હાફ વીટેલો ને આવું બધું થયું. પછી એમને પૂછ્યું ભાઈ તમે કોણ, તો કે હું યુધિષ્ઠિર છું, આ મારો ભાઈ છે ભીમ. હે કેટલા ભાઈ? તો અમે 5 ભાઈ એના વનમાં આ રીતે અમે નીકળ્યા. એટલે ધર્મરાજા કે છે વાત સાચી છે, મારા તમે પ્રશ્નના જવાબ આપો તો હું ભીમને છૂટો કરું. એટલે ધર્મરાજા કે છે ભાઈ બોલ. એટલે એને જે 8 પ્રશ્નો પહેલા આપેલા એના એમણે તરત જવાબ આપ્યા કે ભાઈ વેગથી વૃદ્ધિ કોણ પામે, તો કે નદી. ઊંઘે ને આંખ કોણ ઉગાડી રાખે, તો કે પાણીમાં માછલીઓ. આવા બધા જ પ્રશ્નો એમણે પૂછેલા, એના તરત જવાબ આપ્યા. એટલે પછી કહ્યું કે તમે મારા શરીર ઉપર હાથ ફેરવો. એને હાથ ફેરવો એટલે અસલ નહુષના રૂપમાં પછી આવ્યા. આપણે શું કહેવાનું છે કે ક્યાં ઇન્દ્રાસ્પદ, કેવો વૈભવ, આખો ત્રિલોકીનો રાજા, અને એની સ્થિતિ કેવી થઈ, એ શેને લઈને થઈ, એનો ખ્યાલ રાખો. હવે મનુષ્ય જન્મ મળ્યા પછી માણસ અમુક જાતનું વિચારે, અમુક જાત સુધી એને બરાબર છે. અત્યારે શું છે, પહેલા તો હવે ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રીઓ હતી. એક આદિ જમાનામાં આ બધી એ શું છે, એની ઘેલછા હોય, એનું ગાંડપણ હોય, કે બધી પ્રજાના બધા થઈને ગણતો હોય, ગમે તે હોય, પણ શાસ્ત્ર એમ કે છે એ એના જીવનની અંદર જ્યારે વળાંક આવ્યો, એને ભોગવવાનું જ્યારે થયું, ત્યારે એના ચક્કા તૂટી ગયા. મારો તો બહુ ખોટું. તમે જો સોમક રાજાને છોકરો લેવા માટે છોકરાનું બલિદાન કર્યું, પણ એને જ્યારે નરકમાં પડવાનું આવ્યું, જેણે યજ્ઞ પુત્રેષ્ટિ કર્યો અને એ ગુરુ જ્યારે નરકમાં જોયો, ત્યારે એને એમ થઈ ગયું આ શું, તો કે આ વાત તને પુત્ર આપ્યો પુત્રેષ્ટિ યજ્ઞ કરીને, આ એનું ફળ. એટલે શાસ્ત્ર ના પાડે છે બને ત્યાં સુધી ભોગવવાનું થાય એવું કર્મ નહીં કરતા. મહાપાપની અંદર એની ગણતરી થાય છે, એની સાથે સાથે જીવનું કલ્યાણ બગડે છે. મોક્ષ મનુષ્ય જન્મ મોક્ષાય કલ્પતે, મોક્ષના માટે કલ્પેલો છે. મોક્ષના માટે કલ્પેલો છે એટલે તમે એમાં વ્યવહાર કરો છો. સવારથી સાંજ સુધી વ્યવહાર કરવાની ભગવત આજ્ઞા. સવારે આપણા નિયમો કરી અને આપણે વ્યવહારમાં જઈએ. જે કંઈ આપણો નોકરી હોય, પેઢી હોય, ખેતર હોય, વાડી હોય, જે હોય તે એ વ્યવહારમાં આપણે ગયા, આજ્ઞાથી ગયા. હવે ક્યાં સુધી રહેવાનું, તો કે સાંજ સુધી. સાંજે તો કે પાછો મંદિર પ્રત્યે આવો. મંદિર પ્રત્યે આવીને શું કરું, ઉચ્ચે સ્વરે કરીને નારાયણ ધૂન કરવી. કેમ ઊંચે સ્વરે મનમાં બોલીએ તો કે ના, આખો દિવસ જે તમારું હિલોળે ચડ્યું સમુદ્રના મોજાની જેમ, એને શાંત કરવાને માટે પહેલા તો તમારે ઊંચા સ્વરે નારાયણ ધૂન કરવી પડશે.